મિત્રો સ્વાગત છે આપણું આજના તાજા સમાચારમાં ગુજરાત ઇનસાઇટ્સમાં। સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે આગાહી કરી છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માવઠાને લઈ આગાહી કરી છે। તેમની આગાહી મુજબ રાજ્ય પર ફરી એકવાર કમોસમી વરસાદ એટલે કે માવઠાનું સંકટ છે। આજુ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે અને વરસાદી ઝાપટા પડી શકે છે। રાજ્યમાં હવામાનમાં ફરી એકવાર મોટો પલટો આવવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વાદળછાયા વાતાવરણમાં ખેડૂતોને સાવચેતી રાખવા અપીલ કરી છે। ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે રાજ્યમાં ઠંડી વધશે। રાજ્યમાં 4 થી 9 ફેબ્રુઆરી વચ્ચે કડકડતી ઠંડી પડવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે। બજેટ 2026 શું સસ્તું અને શું મોંઘું? શું સસ્તું થઈ શકે છે? મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ। સરકાર મોબાઈલ ફોનના ઘટકો જેમ કે કેમેરા, મોડ્યુલ, ડિસ્પ્લે અને ચાર્જર પર કસ્ટમ ડ્યુટી ઘટાડી શકે છે। આનાથી ભારતમાં ઉત્પાદિત સ્માર્ટફોન અને ટેબ્લેટ સસ્તા થઈ શકે છે। પોસાય તેવા મકાનો ઘર લોનના વ્યાજ પર કર મુક્તિ કલમ 24B ₹2 લાખથી વધારીને 5 લાખ કરી શકાય છે, જેનાથી ઘર ખરીદી વધુ સસ્તી બનશે। દવાઓ અને તબીબી ઉપકરણો શું મોંઘું થઈ શકે છે? આયાતી લક્ઝરી વસ્તુઓ, વિદેશી ઘડિયાળો, પ્રીમિયમ કાર અને મોંઘા ફૂટવેર અને કપડાં વધુ મોંઘા થઈ શકે છે, કારણ કે સરકાર સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે આ વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી વધારી શકે છે। ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર। રાજ્ય સરકાર ખેડૂતોને તેમના ઘઉં પાક માટે પોષણક્ષમ ભાવ મળે તે હેતુથી સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરશે। આ યોજના હેઠળ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા તમામ જિલ્લાઓમાં નિયત કેન્દ્રો પર ખરીદી થશે। લાભ લેવા ઈચ્છતા ખેડૂતો 1 માર્ચ 2026 સુધીમાં VCE મારફતે ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત છે। નોંધણી સમયે આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો, 7/12 ઉતારો અને અન્ય જરૂરી દસ્તાવેજો રજૂ કરવા પડશે। ખેડૂતોને મળશે ₹18,000ની સહાય। પાવર ડ્રીવન ચાફ કટર યોજના। પશુપાલકો પોતાના પશુઓને લીલો કે સૂકો ઘાસચારો ચાફ કટરથી કટિંગ કરીને પશુઓને આપે તો નિરણ બગાડ ઓછો થાય છે, જેથી પશુપાલકોને પાવર ડ્રીવન ચાફ કટરની ખરીદી માટે આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે। આ યોજનાનો લાભ રાજ્યમાં રહેતા તમામ વર્ગના પશુપાલકોને મળવાપાત્ર થશે। આ યોજના અંતર્ગત કુલ ખર્ચના 75% અથવા વધુમાં વધુ ₹18,002 રકમમાંથી જે ઓછી હશે એટલી સહાય મળવાપાત્ર થશે। પશુપાલકો પાસે ઓછામાં ઓછા 5 પશુ કે તેથી વધારે પશુ હોવા જોઈએ। મોદી સરકારનો કામનો નિર્ણય। સારા સમાચાર। મોદી સરકારે 10, 20 અને 50 રૂપિયાની નાની નોટોનું ચલણ વધારવા માટે નવા ATM શરૂ કરવાની યોજના બનાવી છે। આ મશીનો દ્વારા વપરાશકર્તાઓ 100 અને 500 રૂપિયાની નોટો પણ મેળવી શકશે। હાલ મુંબઈમાં પ્રોજેક્ટનું ટ્રાયલ ચાલી રહ્યું છે, જે ટૂંક સમયમાં દેશભરમાં લાગુ થઈ શકે છે। રોકડની જરૂરિયાત પૂરી કરવા સરકાર ATM પર કેશ એક્સચેન્જની સુવિધા આપવા પર પણ ગંભીરતાથી વિચાર કરી રહી છે। ખેડૂતોને મળશે 1 લાખની સહાય। ખેડૂતોને પોતાના ખેતરમાં જ સંગ્રહ સ્થાન ઊભું કરવા માટે પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મુકાઈ હતી। આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું
300 ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું હોય છે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. જોકે હવે ખેડૂતોની ખેત પેદાશોને અનેક આફતો સામે રક્ષણ આપતી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાય 75,000થી વધારીને 1 લાખ રૂપિયા કરાઈ છે. મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50% અથવા 75,000 રૂપિયા સહાય આપવામાં આવતી હતી. જો કે હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતોને આ યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા 1 લાખ રૂપિયા બંનેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવશે. એક તારીખથી નવા નિયમો લાગુ. જાન્યુઆરી મહિનો શરૂ થઈ રહ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ દેશનું બજેટ રજૂ કરશે. તેની સાથે જ નવા મહિના સાથે કેટલાક નવા ફેરફારો પણ થવાના છે. આ ફેરફાર આર્થિક રીતે સંબંધિત છે, જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડી શકે છે. આવતા મહિનાથી એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત અને યુપીઆઈ સંબંધિત નિયમોમાં ફરી એકવાર મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આવો અમે તમને જણાવીએ કે આવતા મહિનાથી કયા મોટા ફેરફારો થશે. ગેસ સિલિન્ડરમાં પણ ફેરફારો થશે અને પ્લસ ગાડીનું લે વેચ કરવામાં પણ ફેરફારો થવામાં આવશે. વાહન ચાલકો સાવધાન, લાયસન્સ રદ થશે. ગુજરાતમાં વધતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને વાહન વ્યવહાર કમિશનરે વાહનોમાં ગેરકાયદેસર રીતે લગાવવામાં આવતી વધારે રોશનીવાળી સફેદ LED કે HID લાઇટ સામે કડક કાર્યવાહીનો આદેશ આપ્યો છે. કંપની ફિટેડ સિવાયની આવી લાઇટ લગાવેલી હશે તો દંડ કે લાયસન્સ સસ્પેન્ડ અને વાહન જપ્ત કરવાની કાર્યવાહી થશે. આગામી દિવસોમાં રાજ્યભરમાં આવી લાઇટ્સ વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઈવ યોજવાની સૂચના પણ આપવામાં આવી છે. પતિ પત્નીને મળશે 10,000 રૂપિયા. જો તમારે પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય કે થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે 10,000 રૂપિયાની સહાય. કુંવરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે, જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાના પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી અરજી સબમિટ કરવાની હોય છે. જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમે આપેલ બેંક એકાઉન્ટ નંબર પર 10,000 રૂપિયા જમા કરવામાં આવશે. ખેડૂતોને મળશે 3,000 રૂપિયાનું પેન્શન. છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતો માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. PM કિસાન સન્માન નિધિ ઉપરાંત કિસાન માનધન યોજના પણ તેમાં સામેલ છે. PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે. તે જ સમયે કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોના પેન્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ યોજના હેઠળ 18થી 40 વર્ષની વયના અરજદારોએ 60 વર્ષની ઉંમર સુધી દર મહિને 55થી 200 રૂપિયા સુધીનું યોગદાન આપવું પડશે. આ યોજના ખેડૂતોની વૃદ્ધાવસ્થા દરમિયાન તેમની સંભાળ માટે છે. આ યોજનામાં રોકાણકારને 60 વર્ષની ઉંમર પછી 3,000 રૂપિયાનું માસિક પેન્શન આપવામાં આવશે. હવે આ રાજ્યમાં મહિલાઓને 10,000 રૂપિયાની સહાય. સરકાર મહિલાઓને આર્થિક અને સામાજિક રીતે સશક્ત બનાવવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે. આ યોજનાઓ દ્વારા સરકારનો ઉદ્દેશ્ય મહિલાઓને દેશમાં વિકાસમાં ભાગ લેવા માટે સશક્ત બનાવવાનો છે. ત્યારે આજે અમે તમને આસામ સરકારની એક યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં સરકાર મહિલાઓને 10,000 રૂપિયા આપી રહી છે.
બિહાર બાદ આસામ સરકારે મહિલા સશક્તિકરણને વધુ મજબૂત બનાવવા માટે મુખ્યમંત્રી મહિલા ઉદ્યોગ સાહસિકતા અભિયાન MMUA શરૂ કર્યું છે. આ યોજના હેઠળ સ્વસહાય જૂથો SHGની મહિલાઓને તેમના બેંક ખાતાઓમાં સીધા 10,000 રૂપિયા આપવામાં આવશે. હર્ષ સંઘવીની હેલ્મેટને લઈ સૂચના. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અલગ જ અંદાજમાં નજરે પડ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તેમણે ટ્રાફિક નિયમો અને ખાસ કરીને હેલ્મેટ મુદ્દે ગંભીર પરંતુ માનવીય અભિગમ રજૂ કર્યો હતો. હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પોલીસનો હેતુ જનતાના ખિસ્સા ખાલી કરવાનો નથી, પરંતુ લોકોના જીવ બચાવવાનો છે. તેમણે સૂચન કર્યું કે હેલ્મેટ ન પહેરનારને દંડ ફટકારવાને બદલે ફૂલ આપીને સમજાવવું, જેથી લોકો સ્વેચ્છાએ સલામતીના નિયમો અપનાવે. આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ. કેન્દ્ર સરકાર સામાન્ય લોકોને સારી અને સસ્તી સારવાર પૂરી પાડવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે. આમાંથી એક આયુષ્યમાન ભારત યોજના છે, જેને PM જન આરોગ્ય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યોજના હેઠળ આર્થિક રીતે વંચિત પરિવારોને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે. એક વર્ષમાં કેટલી સારવાર મેળવી શકાય છે? આયુષ્યમાન ભારત યોજના હેઠળ સારવારની સંખ્યા પર કોઈ મર્યાદા નથી, એટલે કે જરૂર પડે લાભાર્થીઓ વર્ષમાં ઘણી વખત સારવાર મેળવી શકે છે. જો કે શરત એ છે કે કુલ કૌટુંબિક ખર્ચ 5 લાખ રૂપિયાથી વધુ ન હોવો જોઈએ. જો પરિવારમાં સભ્યો હોય તો પણ 5 લાખ રૂપિયાની મર્યાદા આખા પરિવાર પર લાગુ પડે છે. વધુમાં, જ્યારે તમે સારવાર માટે હોસ્પિટલમાં જાઓ છો ત્યારે સૂચવો કે તમે આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર મેળવવા માંગો છો. ઓળખ ચકાસણી પછી હોસ્પિટલ તમને દાખલ કરે છે અને સારવાર પ્રક્રિયા શરૂ થાય છે. આ કિસ્સામાં સમગ્ર ખર્ચ યોજના હેઠળ આવરી લેવામાં આવે છે. 300 યુનિટ મફત વીજળી. દેશમાં સતત વધી રહેલા વીજળીના દરો અને વીજ કાપની સમસ્યામાંથી સામાન્ય જનતાને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે PM સૂર્યઘર મફત વીજળી યોજનાને વેગ આપ્યો છે. આ યોજના હેઠળ વર્ષ 2026-27 સુધીમાં દેશના 1 કરોડ ઘરોની છત પર સોલાર પેનલ લગાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેનાથી મધ્યમ અને ગરીબ પરિવારોને મોટો આર્થિક લાભ થશે. મફત વીજળી. આ યોજના હેઠળ સોલાર સિસ્ટમ લગાવનાર પરિવારોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મળશે. ધારાની આવક. જરૂરિયાત કરતાં વધુ પેદા થયેલ વીજળી ગ્રીડમાં મોકલીને પરિવારો આવક પણ મેળવી શકશે. આત્મનિર્ભરતા. વીજ કાપ જેવી સમસ્યાઓથી કાયમી છુટકારો મળશે અને વીજ કંપનીઓ પરનો આધાર ઘટશે. નવો રેકોર્ડ. સોનું 1 મહિનામાં 6% વધુ મોંઘું થયું. સોનું અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. સોનું અને ચાંદીની કિંમતો રેકોર્ડ બનાવી રહી છે. પહેલીવાર 24 કેરેટના 10 ગ્રામ સોનાનો ભાવ 1.40 લાખ રૂપિયાને પાર થઈ ગયો છે, જ્યારે 1 કિલો ચાંદી 2.56 લાખ પર પહોંચી છે. છેલ્લા 1 મહિનામાં સોનું 6%, તો ચાંદી 31% મોંઘું થયું છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર સોનું 3,327 અને રૂપિયા 13,966. ગત વર્ષે સોનાનો ભાવ અંદાજે 75% વધ્યા હતા. કિસાન ક્રેડિટ કાર્ડ, KCC અને પાક ધિરાણ. કેન્દ્ર સરકારે દેશભરમાં ખેડૂતો માટે લોન સ્કીમ શરૂ કરી છે, જેના હેઠળ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા અંદાજે 3 લાખ રૂપિયા સુધીની પાક લોન આપવામાં આવે છે. હવે ખેડૂતોએ ઊંચા વ્યાજ દરે સાહુકારો પાસેથી લોન લેવાને બદલે આ યોજના હેઠળ સરકારી બેંકોમાંથી લોન લઈ શકે છે. આ લોન પર વ્યાજ દર પણ ઘણો ઓછો છે. ખેડૂતોને માત્ર 7% વ્યાજ દરે 3 લાખ સુધીની લોન મળે છે. જો ખેડૂત સમયસર લોન પરત કરે તો તેમને વ્યાજમાં 3%ના વધારાની છૂટ મળે છે. આ યોજનાની ખાસ વાત એ છે કે જો કોઈ ખેડૂત
1.6 લાખ રૂપિયા સુધીની લોન લે છે તો તેણે જમીન ઝીરો રાખવાની કે કોઈ ગેરંટી આપવાની જરૂર રહેતી નથી।